નાના નાના શહેરો, ગામડાઓ, ખેતરો, વાડીઓની આવી હાલત છે. વિચાર કરો, શહેરોની શું હાલત હશે? ચિતાર બતાવવો છે હવે રાજ્યના સૌથી મોટા શહેરનો, જ્યાં વરસાદ રોકાયાના 3 દિવસ પછી પણ હાલાકી ખૂટી નથી. ક્યાંક રોડ રસ્તા તૂટ્યા છે તો ક્યાંક ગટરના પાણી ભરાઈ રહ્યા છે. શહેરનો બોપલ વિસ્તાર પોશ વિસ્તાર કહેવાય ને, પણ અહીંયા ગટરો એવી ઉભરાઈ રહી છે કે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. રસ્તાની વાત તો કરવા જેવી નથી. જો કે આજે ફરી એકવાર મુખ્યમંત્રીએ ટકોર કરી છે, એટલે આશા છે કે રસ્તા હવે આ તંત્ર સારા બનાવશે. અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારની હાલત તો તમે જોઈ, પરંતુ અમદાવાદ શહેરની હાલત તેનાથી કંઈ જુદી નથી. અમદાવાદ શહેરનો પોશ ગણાતો બોપલ વિસ્તાર હાલ ગટરિયો વિસ્તાર બન્યો છે, જ્યાં પણ વરસાદ રોકાયાના 3 દિવસ પછી પણ ગટરિયા પાણીનું જમાવડું છે. લાખો અને કરોડોના બંગલા છે અહીં, પરંતુ લોકો એ ગટરિયા પાણીમાં રહેવા મજબૂર છે. ઘરની બહાર ભરાયેલા ગટરિયા પાણીમાં અવરજવર કરવા લોકોએ પથ્થરો મૂક્યા છે, જેના ઉપર દરરોજ તેઓ સલામત રીતે ચાલવાની કસરત કરે છે. રોષે ભરાયેલા લોકોએ કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લઈ રહ્યા છે. અહીંયા સર એકવાર મારા ત્યાં તમે ત્યાંથી ખુરશી છોડીને ગાડીમાં બેસીને અહીંયા આવો અને એકવાર ચાલીને બતાવો અહીંયા કે કેવી રીતે ચાલીને અંદર જવાય ને કેવી રીતે બહાર અવાય. તમારે કયું લેનનું છે? સેકન્ડ નંબરની લેન 208 નંબર. સર ગટરના પાણી એટલા બેક મારે એટલે પાણી રોડ ઉપર એટલા ગટરના પાણી જાય બહાર. કંઈક લિમિટ હોય કોઈ વસ્તુની યાર. ઓકે. વસ્તુ ટેક્સ તમારો રહી જાય તો એની પેનલ્ટી હાથેના ટેક્સ લઈ લો છો તમે. બાકી સર આજના દિવસમાં મારા ઘરમાં નથી દૂધ લેવા જઈ શકાતું, નથી બહાર નીકળી શકાતું. આજના દિવસમાં ક્લિયર કરાવજો ને પછી હું આગળ વધારે કમ્પ્લેન કરીશ. એકને 50 મીડિયા બોલાવીશ અહીંયા, પછી આપજો તમે બધા જવાબ. હાલાકી ભોગવવાની કંઈક લિમિટ હોય અમારી યાર. પણ કોઈને ક્યાંય જ રસ છે નહીં બેન તંત્રને. અમે કમ્પ્લેન લખાઈ છે, જે કમ્પ્લેન નંબર છે એની પર કમ્પ્લેન લખાઈ છે, એમનો ટોકન નંબર આવ્યો. આજ સવારે એમનો મેસેજ હતો કે બેન કયો વોર્ડ આવે છે. મેં કીધું ભાઈ થલતેજ વોર્ડની અંદર છે. તો કે તો બીજી ટીમ આવીને કામ કરશે. આજે આ 4 દિવસથી પાણી ભરેલા છે. તમે જુઓ કેટલા બ્લોક મૂક્યા છે, 4 થર્ડ બ્લોકના છે. આની ઉપરથી અમારે જવું આવું કેવી રીતે? આટલું બધું તો ટાઈમ ટુ ટાઈમ અમે ઓડા ટેક્સ ભરીએ, આ ટેક્સ ભરીએ, જે બી ભરીએ બધું ભરીએ. કયું વસ્તુ બાકી રાખી છે? તોય ગવર્મેન્ટને આવી ખબર નથી પડતી કે ચોમાસામાં આ વસ્તુ પહેલાં થવી જોઈએ. આ પોશ ગણાતા બોપલ વિસ્તારના રોડ રસ્તા જોશો ને તો તમને નવાઈ લાગશે કે આ પોશ વિસ્તાર છે તો બાકીના વિસ્તારો કેવા હશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી જનતા પરેશાન થઈ રહી છે. વરસાદ બાદ ઠેર ઠેર રોડ રસ્તાનું ધોવાણ થયેલું જોવા મળી રહ્યું છે. બોપલ વિસ્તારના મુખ્ય માર્ગ છે, સ્કાય સિટી પાસેનો આ મુખ્ય રસ્તો છે અને જોઈ શકાય છે કે રસ્તો આખો ધોવાઈ ગયો છે અને રસ્તા પરની જે કપચી છે તે માત્ર જોવા મળી રહી છે. હલકી ગુણવત્તાના જે રસ્તા બનાવવામાં આવ્યા છે તે અત્યારે જોઈ શકાય છે કે જે કપચી છે તે આ પ્રકારે હાથમાં આવી જાય, એટલે કે આ હલકી ગુણવત્તાની કામગીરી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. અહીંયા કપચી નાખી છે ખરી, પરંતુ ડામર તો ક્યાંય દેખાતો જ નથી. એટલે આ લોકો કેવું કામ કરે છે, કેટલું કરીને જાય છે. જે કામ કરવા આવે છે એને અમે પૂછીએ છીએ તો કહે છે કે અમને આટલું કયું છે, અમારું કામ પૂરું થયું. પછી કોઈ જવાબ આપવા આવતા નથી, કોઈ સરખું કરવા આવતા નથી. રાજ્યના મોટા ભાગના રોડ રસ્તા આવા જ છે. જોઈ લો હવે વલસાડના કપરાડાનું નેશનલ હાઈવે 848. હાઈવેના નંબરની માફક જ અહીં ખાડા પડ્યા છે 848 કે કદાચ વધારે પણ હોઈ શકે. જો કે રાજ્યના મુખ્યમંત્રી આજે ફરી રોડ રસ્તાને લઈને ટકોર કરી છે કે હવે જે કરો એ ક્વોલિટી વાળું કરવું પડશે, એના વગર નહીં ચાલે. મીડિયાના અહેવાલોને નેગેટિવ લેવાની જરૂરિયાત નથી. પ્રેસ મીડિયા દ્વારા જે જોતા હોઈએ છીએ તો એ આપણા માટે કે ભાઈ જ્યાં જ્યાં તૂટ્યા છે ત્યાં સુધારીને આગળ વધો. એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે. કારણ કે હવે પ્રજાજનોને ટેવ પડી ગઈ છે. બાકી તો તમે જુઓ આ ઇલેક્ટ્રિસિટીની શું પોઝિશન હતી. અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ નતું. લોકો એમ કહેતા વાળું ટાઈમે સાહેબને એવું કહેતા કે ભાઈ વાળું ટાઈમ. એટલે તમે જે કામ કરો એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં રાખીને જવાનું. પરંતુ એક ગુજરાતી કહેવત તમે સાંભળી હશે, શેઠની શિખામણ જાપા સુધી. બસ અહીં પણ એવું જ છે. મુખ્યમંત્રી ટકોર કરે છે,
પરંતુ કામ તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કરવાના, જે વર્ષોથી કામ કરતા આવ્યા છે, અને કદાચ હવે પણ એ જ પ્રમાણે કામ થશે. ખેર, આમ તો અમદાવાદ જેવા રાજ્યના સૌથી મોટા શહેરમાં પણ નજીવા વરસાદમાં 3 દિવસ સુધી મુશ્કેલીઓ જતી નથી. અને જો હજુ પણ મનપાના સત્તાધીશો નહીં સુધરે તો આવું ને આવું વર્ષો સુધી ચાલતું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.